श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 21। શ્રી દંડી સ્વામીનું કુકુટેશ્વર એટલે કે પીઠિકાપુરમાં આગમન અને સાધકોની સ્થાન શુદ્ધિ ભાવ શુદ્ધિ આવશ્યક। હટરે ભૂંડા આશુ કર્યું, ઓળખ્યા નહીં અવિનાશીજી। નાસીને વળગી દુઃખી થયો, દોડે મથુરાને કાશીજી। સકળ તીરથ તારા તન વિષ, ગંગા જમુના સરસ્વતીજી। સાતે પુરી મોક્ષદાયિની, જાણો ગુરુ ગમતી વાતજી। વામ ઈડા ગંગા જાણવી, દક્ષ પિંગલા કાલિંદજી। મેરુ દંડમાં સુષુમણા વહે, શાસ્ત્ર ગંડકી પ્રમાણજી। ફટરે મૂંડા આશુ કર્યું, ઓળખ્યા નહીં અવિનાશીજી। વિરલો સદગુરુ બાલકો, પૂર્ણ પુણ્ય પ્રતાપીજી। નાય આત્મનદી સાગરે, થાય તદરૂપ રંગજી। ફટરે મૂંડા આશુ કર્યું, ઓળખ્યા નહીં અવિનાશીજી। નાસીને વળગી દુઃખી થયો, દોડે મથુરાને કાશીજી। શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે। આ અધ્યાયની ફળશ્રુતિ છે કે તેનાથી આધ્યાત્મિક લાભ અને પુણ્ય વૃદ્ધિ થાય છે। હું મહાગુરુની આજ્ઞા પ્રમાણે ગુરુચરણ સાથે માંચલ ગામે દર્શનાર્થે નીકળ્યો। રસ્તે જતા મને શ્રીપાદ પ્રભુની લીલાઓનું વારંવાર સ્મરણ થતું। આધ્યાત્મની ઘણી સમજમાં ન આવે તેવી બાબતો હું શ્રી ગુરુચરણ પાસેથી સમજી લેતો। મેં શ્રી ગુરુચરણને પૂછ્યું, વિશ્વાવધાનીનો અંશ હોય તેવી વ્યક્તિ મારા સંસ્થાનમાં પૂજારી તરીકે આવી છે તેમ શ્રીપાદ પ્રભુએ કહ્યું। તે વ્યક્તિ કેટલી મહાન ભાગ્યવાન છે, તે વ્યક્તિ કોણ છે, તે કયા સમયે આવશે? શ્રી ગુરુચરણે જવાબ આપતા કહ્યું, અરે શંકરવટ, અનેક શતાબ્દી પછી તેમના જન્મસ્થળે મહાસંસ્થાનની સ્થાપના થનાર છે એવું શ્રીપાદ પ્રભુએ કહ્યું છે। તે મહાસંસ્થાનમાં કોઈ મહાન તપસ્વી આવવાના છે તેમ પ્રભુનો સંકલ્પ હતો। તે મહાસંકલ્પની પૂર્તિ માટે મહાતપસ્વી પીઠિકાપુરમ અવશ્ય આવશે। દીર્ઘકાળના ધ્યાનથી, આરાધનાથી, પવિત્ર મંત્રોચ્ચારથી અને શ્રદ્ધાથી આચરેલી પૂજાથી અહીંની ભૂમિ અને વાયુમંડળ અત્યંત શુદ્ધ થયું છે। વિશ્વના અંતરિયાળ વિસ્તારની 10 દિશાઓમાંથી આવતા ભાવ તરંગો અહીં હંમેશા સ્ફુરિત થાય છે। પવિત્ર અને શુદ્ધ ભાવવાળા ભક્તો અહીંના પવિત્ર સ્પંદનોને અનુભવે છે અને તેમનો સ્વીકાર કરે છે। અપવિત્ર ભક્તોને અપવિત્ર સ્પંદનોનો અનુભવ થાય છે। એકાદ પવિત્ર સ્થળે વાયુમંડળના મહાપુરુષોનું માનસિક ચૈતન્યનો સ્પર્શ કરી અને અનેક ચિત્ર વિચિત્ર પદ્ધતિ દ્વારા તે વિશિષ્ટ સ્થાન પ્રતિ આકર્ષણ થાય છે। તેમાં આશ્ચર્ય માનવાની જરૂર નથી।
ત્યાંની સ્થળ શુદ્ધિને લીધે સાધકો ત્યાં રહી શકે છે. જે ભક્તોની ભાવ શુદ્ધિ થઈ તેવા સાધકોના કિસ્સામાં આ શક્ય છે. આવા સાધકોની દ્રવ્ય શુદ્ધિ અને અન્ન શુદ્ધિ છે. તેવા સાધકો પાસેથી જ આપણે અન્ન કે ધન સ્વીકારવું જોઈએ. વેદ મહાપંડિત તરીકે કહેવડાવનારા બ્રાહ્મણો શ્રીપાદ પ્રભુની કૃપાનો લાભ મેળવી શકતા નથી, પરંતુ દોષ રહિત અલ્પજ્ઞ ભક્તોને તેમની કૃપાનો લાભ સહજતાથી પ્રાપ્ત થાય છે. હું પોન્ડ એટલે કે ઓરિસ્સા દેશમાં જગન્નાથપુરી ક્ષેત્રે વેપાર નિમિત્તે ગયો હતો. ત્યાં મને શ્રી જગન્નાથની મૂર્તિમાં શ્રીપાદ પ્રભુના દર્શન થયા. મારી સાથે ત્યાં આવેલા ભક્તોને શ્રીપાદ પ્રભુએ તેમને ઈષ્ટના સ્વરૂપમાં દર્શન આપી પશ્ચાત પોતાના સ્વરૂપમાં દર્શન આપ્યા. સર્વ દેવી દેવતાઓના રૂપમાં હું જ છું તેમ તેમણે મુખ સંદેશ આપ્યો. દંડી સ્વામીનું ગર્વગ્રહણ ખંડન. અમે જગન્નાથપુરી ગયા તે દિવસે પીઠિકાપુરમમાં એક દંડી સ્વામી પોતાના 108 શિષ્યો સાથે પધાર્યા. કોઈ પણ મહાત્મા અમને દેખાય એટલે તેમના ચરણે નતમસ્તક થવું એ અમારો શિષ્ટાચાર હતો. અમે દંડી સ્વામીના ચરણો પર મસ્તક મૂકીને પ્રણામ કર્યા. અમે પ્રણામ કર્યા અને આશ્ચર્ય એ થયું કે દંડી સ્વામીનું વાક સ્તંભન થયું. તેમની વાચા જતી રહી. તેઓ કશું બોલી શકવા અસમર્થ હતા. અમે બધાએ દંડી સ્વામીની વાચા પાછી આવે તેવી પ્રાર્થના શ્રીપાદ પ્રભુને કરી. પ્રાર્થનાના ફળ સ્વરૂપ દંડી સ્વામીની વાચા પાછી આવી. દંડી સ્વામીના શિષ્યો શ્રીપાદ પ્રભુના શિષ્યોને જોઈને મત્સર ભાવથી બોલ્યા, શ્રીપાદ એ શુદ્ર માંત્રિક છે અને એમના શિષ્યો પણ શુદ્ર માંત્રિકો છે. તેમની શુદ્ર વિદ્યાથી દંડી સ્વામીની વાચા બંધ થઈ, પરંતુ અમારા દંડી સ્વામી સમર્થ હોવાથી તેમણે પુનઃ વાચા પ્રાપ્ત કરી લીધી. હવે અમારા ગુરુજી દંડી સ્વામી શ્રીપાદનું સાચું સ્વરૂપ જનતા સામે ખુલ્લું કરશે. તેઓ પીઠિકાપુરમ જઈ અને શ્રીપાદ શ્રી વલ્લભ સાથે શાસ્ત્રાર્થ ચર્ચા કરી અને તેને પરાભૂત કરી વિજયપત્ર લઈ આવશે. તેમાં શંકા નથી. પીઠિકાપુરમના પ્રજાજનોએ શ્રી દંડી સ્વામીના સ્વાગત માટે એક મહાન રથયાત્રાનું આયોજન કર્યું હતું. અમે તે સાંભળીને નિરુત્તર થયા. જ્યારે ભક્ત શ્રીપાદ પ્રભુને અનન્ય ભાવે શરણે જાય છે ત્યારે તેઓ પોતાની લીલાથી ભક્તોને સંકટમાંથી બચાવે છે. આશ્ચર્યની વાત એ છે કે સમસ્યા નિવારણ કરનાર પણ શ્રીપાદ પ્રભુ અને તેનું નિરાકરણ કરનાર પણ શ્રીપાદ પ્રભુ જ છે. આવી અનેક અંતરમય લીલાઓ કરી અને શ્રીપાદ પ્રભુ સર્વદત્ત ભક્તોને સુખદ અનુભવ કરાવી આપતા. કેટલાક દિવસો પછી દંડી સ્વામીએ પીઠિકાપુરમમાં પ્રવેશ કર્યો. મારા ભાગ્યથી હું પણ તે સમયે એટલે કે શંકર ભટ્ટ પીઠિકાપુરમમાં જ હતા. શ્રી બાપાનુલાચાર્ય, શ્રી અપ્પળરાજ અને શ્રીપાદ પ્રભુના વિરોધીઓની પીઠિકાપુરમમાં કોઈ કમી ન હતી. દંડી સ્વામીએ કુકુટેશ્વર મંદિરમાં જઈ સર્વ દેવતાઓના દર્શન કર્યા. સ્વયંભૂ દત્તાત્રેયના પણ દર્શન કર્યા અને બોલ્યા, અહીં સ્વયંભૂ દત્તાત્રેયનો મહિમા અપરંપાર છે. વધુમાં કહ્યું કે તેમનો અવતાર શ્રીપાદ પ્રભુનો ગર્વ દૂર કરવા માટે છે. તે દિવસથી તેમણે પોતાના સંકલ્પ શક્તિથી કંકુ, વિભૂતિ જેવા પદાર્થોનું નિર્માણ કરી ભક્તોમાં વહેંચવાની શરૂઆત કરી. પીઠિકાપુરમના બ્રાહ્મણોએ વેદ મંત્રોના ઘોષ સાથે દંડી સ્વામીનું સ્વાગત કરી તેમને કુકુટેશ્વર મંદિરમાં લઈ આવ્યા.
નગરમાં દંડી સ્વામીના આગમન વિશે ઢોલ વગાડી લોકોને જાણ કરવામાં આવી. સ્વયં શ્રીપાદ પ્રભુએ દંડી સ્વામીની તપસ્યા જાણી તેમને દંડવત પ્રણામ કર્યા. શ્રી બાપાનુલાચાર્ય દંડી સ્વામીના દર્શન કરી તેમની શરણાગતિ સ્વીકારી. શ્રી અપ્પલરાજ શર્માએ શ્રી દંડી સ્વામીના દર્શન કરી પરંપરા અનુસાર પૂજા અર્ચના જેની ચાલુ છે તેવી કાળા પાષાણની મૂર્તિ તેમને અર્પણ કરી. વેંકટભૈયા શ્રેષ્ઠીની અધ્યક્ષતા નીચે આર્યવંશનું સમિતિનું સંમેલન થયું. તે સંમેલનમાં સર્વાનુમતે ઠરાવ થયો કે દંડી સ્વામીના કોઈ પણ અસદકૃત્યોને શ્રીપાદ પ્રભુ, અપ્પલરાજ શર્મા અને બાપાનુલાચાર્યનો સહકાર નહીં આપે. ઋષિ વર્માની અધ્યક્ષતા નીચે ક્ષત્રિય સભામાં પણ આ જ ઠરાવને અનુમોદન મળ્યું. શ્રીપાદ પ્રભુ પોતાના મોસાળમાં આવેલા આંગણામાં સ્થિત ઔદુંબર વૃક્ષ નીચે વિશ્રાંતિ લેતા હતા. દિવ્ય કાંતિની કળા ફેલાવનાર શ્રીપાદ પ્રભુ પ્રતિ જોઈ શ્રેષ્ઠીનું હૃદય ભરાઈ આવ્યું. તેમના નયનોમાંથી બે ચાર અશ્રુ ટીપું બહાર ટપક્યા. બાપાનુલાચાર્ય, શ્રી અપ્પલરાજ શર્મા અને શ્રેષ્ઠીના આ ત્રણેય શ્રીપાદ પ્રભુનું મુખારવિંદ અવલોકન કરતા તેમની એકદમ નજીક બેઠા હતા. શ્રી કૃષ્ણ જેવા દેખાતા શ્રીપાદ પ્રભુને ભૂખ લાગી હતી. તેમની દાદી રાજમંબા શ્રીપાદ પ્રભુ માટે ચાંદીના પાત્રમાં દહીં ભાત લાવ્યા. શ્રીપાદ પ્રભુએ તે પ્રેમથી ખાધા. ભાત ખાધા પછી શ્રીપાદ પ્રભુએ દાદાજીને કહ્યું, હવે વેદઘોષ કરો. બાપાનુલાચાર્યોએ વેદઘોષની શરૂઆત કરી. બાપાનુલાચાર્ય સાથે અપ્પલરાજ શર્મા પણ એ વેદઘોષમાં સૂર પુરાવા માંડ્યા. શ્રીપાદ પ્રભુ પણ વેદઘોષ કરવા લાગ્યા. ઋષિ વર્મા અને શ્રેષ્ઠી બંનેએ પણ આનંદપૂર્વક સુસ્વાય સ્વરમાં વેદ પઠનનો પ્રારંભ કર્યો. ત્યાંનું વાતાવરણ આ વેદઘોષને લીધે ઋષિના આશ્રમ જેવું પવિત્ર થયું. આ જ સમય દરમિયાન કુકુટેશ્વર મંદિરમાં એક આશ્ચર્યકારક ઘટના બની. કુકુટેશ્વરમાં આવેલા સ્વયંભૂ દત્તાત્રેયના મુખ પાસે દહીં ભાત લાગેલો પૂજારીને દેખાયો. પૂજારીએ વસ્ત્રથી દહીં ભાત લૂછ્યો તો તે ફરીથી 2-3 વાર દેખાયો. આ શ્રીપાદ પ્રભુની અદ્ભુત લીલા હતી. સ્વયં દત્ત ભગવાન અને તેઓ સ્વયં અભિન્ન હોવાથી આવો પરચો પૂજારી સહિત અનેક ભક્તોએ જોયો. દંડી સ્વામી પોતાના શિષ્યો સાથે વેદઘોષ કરતા પીઠિકાપુરમની બહાર પ્રસ્થાન કરવા નીકળ્યા. બધા જ એક પાછળ એક ચાલતા હતા. તેમને લાગ્યું કે ત્યાંની જમીન વધી રહી છે. ગમે એટલું ચાલવા છતાંય તેઓ તે સ્થાનેથી પ્રસ્થાન કર્યું હતું તે જ સ્થળે પાછા ઊભા હતા. ઉપર કહ્યા પ્રમાણે વિચિત્ર ક્રિયા ઘણો સમય પસાર થયો. શિષ્યો સાથે બધાને તે વિશે આશ્ચર્ય થયું. તેટલા જ સમયમાં દંડી સ્વામીના હાથમાંથી દંડ તૂટી ગયો અને તેના 2 ટુકડા થઈ ગયા. પીઠિકાપુરમના બ્રાહ્મણોને આ ઘટના ભયપ્રદ લાગી. શ્રી દંડી સ્વામીને અત્યાર સુધીના અનુભવોથી સમજાઈ ગયું હતું કે શ્રીપાદ પ્રભુ તેમના કરતાં અનેક શક્તિ સંપન્ન છે. તેમનો વિરોધ કરવા માટે મોટો અનર્થ થશે તેમ તેમને સમજાયું. આવી પરિસ્થિતિમાં તે સર્વને પોતાને ગામ કેવી રીતે પહોંચવું તે ચિંતા થવા લાગી. મોહનાશ એટલે મોક્ષ. પીઠિકાપુરમમાં અબન્ના નામનો એક ગૃહસ્થ રહેતો હતો. તે સાપને પકડીને તેના પ્રદર્શનથી લોકોનું મનોરંજન કરી પોતાની આજીવિકા ચલાવતો. તે દિવસ બાપાનુલાચાર્યોને ઘરે આવ્યો. શ્રીપાદે થોડો સમય વેદઘોષ અટકાવ્યો અને અબન્નાને એમણે પેટ ભરીને જમાડ્યો અને પછી તેને ઉદ્દેશીને બોલ્યા, અહીંથી એક પવાલો પાણી લઈને કુકુટેશ્વર મંદિર જા. દત્તપ્રભુના અવતારની કેટલાક લોકોએ અકારણ નિંદા કરી છે. તેવા કેટલાક મહાપાપી લોકો કુકુટેશ્વર મંદિરમાં છે. તેમને મૃત્યુ પછી પિશાચીઓની પ્રાપ્ત થશે તેવું ચિત્રગુપ્તે નક્કી કર્યું છે. મેં ચિત્રગુપ્ત સાથે સંવાદ કરીને તે પાપનો પરિહાર કેવી રીતે કરવો તે વિશે ઉપાય શોધી કાઢ્યો છે. ભૂમાતાએ પણ તેવો આગ્રહ કર્યો છે. તું ત્યાં જઈને ભૂમાતાને શાંત રહેવા મારો સંદેશ કહેજે. શ્રીપાદના દેવોત્સુક ભક્તોએ
તારી સંમતિ લેવી પડશે. તેવા ભક્તો પર જ તું આ જળનું પ્રોક્ષણ કર. મારા અગાઉના આદેશ અનુસાર તું મગીદાર સુબૈયાના ઘેર જઈ દહીં ભાતનો પ્રસાદ બધાને વહેંચ. અબૈયા, સુબૈયા વગેરે ત્યાં ગયા છે. તે બધા ભક્તોને શ્રીપાદ પ્રભુના ઘરે લઈ આવશે. શ્રીપાદ પ્રભુએ ઉગ્ર સ્વરૂપમાં કહ્યું, અહો દંડી સ્વામી, એક મહાન તપસ્વી હોવા છતાં કેટલું અભિમાન કર્યું. તમે જેમને દત્ત ભગવાનની સ્વરૂપમાં આરાધના કરો છો તે જ શ્રીપાદ શ્રી વલ્લભ રૂપ લઈ અને ભક્તો માટે પૃથ્વી પર અવતર્યા છે. તેમને ન ઓળખી શકનાર તમે મહામૂર્ખ છો. તમારું શિષ્યવૃંદ પણ તમારા જેવું જ મૂર્ખ છે. પીઠિકાપુરમના તમારા નવા શિષ્યો અજ્ઞાની છે. તમે તેમને શું કરી શકવાના છો? સમસ્ત સૃષ્ટિનું એકમેવ શાસન કરવાની સત્તા સામે તમારું શું અસ્તિત્વ, તમારું શું સામર્થ્ય? દેવને દૂષણ આપવાનું મહાપાપ કરવાથી તમને સેંકડો વર્ષ સુધી પિશાચયોનીમાં રહેવું પડશે તેવો ચિત્રગુપ્તનો નિર્ણય લીધેલો છે. અપાર કરુણાથી પ્રેરાઈને મેં તે નિર્ણય રદ કર્યો છે. માનવ જન્મ મેળવીને તમે નીચ જાતિમાં તમારું આયુષ્ય પસાર કરશો, આવો મારો આદેશ છે. તમારા મોટા પાપનો પરિહાર હું અલ્પ શિક્ષા કરીને તમને જવા દઉં છું. શ્રીપાદ શ્રી વલ્લભ મહાઅગ્નિ સમાન છે. અગ્નિ સાથે રમત કરતા મહાપ્રમાદ થશે. મારી માયાને અથવા મને જ અભિન્ન સ્વરૂપમાં જાણવાથી મોક્ષ એટલે શું તેવો તમે વિચાર કરો છો. વાસ્તવિક રીતે તો મોહનો ક્ષય એટલે જ મોક્ષ. કોઈ પણ જીવ સચ્ચિદાનંદ સ્વરૂપનો આનંદ અનુભવે ત્યારે તેને યોગ્યતા જોઈ હું જ તેના પર અનુગ્રહ કરું છું. દિવ્યાનંદ પરવશ્ય એ મારા પૂર્વ સ્વરૂપી અતિ જ સુખ સ્વરૂપ રહેવાની ઈચ્છા કરનાર જીવને હું તે સ્થિતિ તત્કાળ પ્રાપ્ત કરાવી આપું છું. મારી દ્રષ્ટિએ નિર્ગુણ, નિરાકાર, સગુણ, સાકાર, મોક્ષ અને બંધન એવા કોઈ ભેદ જ નથી. પ્રત્યેક ક્ષણે અસંખ્ય નૂતન લોકોની સૃષ્ટિ, સ્થિતિ અને લયમાં હું વ્યસ્ત હોઉં છું. જીવોની ઉન્નત સ્થિતિ અથવા ઉન્નત આનંદ ભૂમિકા માટે કોઈ પણ સીમા કે પરિસીમા નથી. મૃત્યુ પછી મારા સ્વરૂપમાં લીન થવા ઈચ્છનાર સાધકોએ મારા સ્થાને અવશ્ય આવવું. સાધકોએ તેવી પરિસ્થિતિમાં કેટલાક સેંકડો વર્ષ ત્યાં રહેવું, કયા લોકમાં પુનર્જન્મ લેવો તે બધું હું મારા સંકલ્પ પ્રમાણે ઠરાવીશ. સંપૂર્ણ વિશ્વ નાટકનો સૂત્રધાર હું હાલમાં સાકાર રૂપમાં તમારી સમક્ષ હાજર છું. તમે મને હાલ સાકાર રૂપમાં જુઓ છો. આવા કોઈ પણ આકારમાં નહીં હોવા છતાં નિર્ગુણ, નિરાકાર અવસ્થામાં પણ હું હંમેશા તમારી તરફ જોતો રહીશ. આ કહેવા માટે જ મેં સાકાર રૂપ લીધું છે. તે મહાઉન્નત સ્થિતિમાં હું તમારા માટે નીચે આવ્યો છું. મહાયોગીઓની યોગ શક્તિઓ લોક કલ્યાણાર્થે, લોક રક્ષણાર્થે ઉપયોગમાં લેવી જોઈએ. લોક એટલે ફક્ત ભૂલોક નહીં, આપણા કરતાં ઉતરતી કક્ષાની નિસહાય સ્થિતિમાં રહેતા જીવોને મદદ કરવી, સહાય કરવી તે માનવ ધર્મ છે. હું ધર્મ માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનો બોધ કરવા માટે ત્વરિત થયો છું. હું સર્વ ધર્મનું મૂળ એવું એકમાત્ર સત્ય, સર્વ ધર્મનું મૂળ રહેતો એકમાત્ર ધર્મ અને સર્વ કારણોનું એકમાત્ર કારણ છું. મારા સંકલ્પ સિવાય આ સૃષ્ટિમાં કશું જ ઘટતું નથી. હું ન હોઉં તો સૃષ્ટિમાં કશું જ શિલક નથી. હું છું માટે તું છે. આ સૃષ્ટિ છે. આ સિવાય બીજું કશું અલગ સત્ય તને સમજાવું? તું હિમાલય જઈ નિઃશંકી થઈ તપાચરણ કર. તને શિષ્ય સમુદાયની જરૂર નથી. તે મોક્ષ મેળવ્યો અથવા તારો ઉદ્ધાર થાય તો પણ આ સૃષ્ટિ અથવા મારું કશું જ નુકસાન થવાનું નથી. સૃષ્ટિના બધા જ વ્યવહારો સરળ રીતે ચાલશે. આ વાતને સમજાવી તારા માટે આવશ્યક છે. તારી સાથે તું પીઠિકાપુરમના શિષ્યોને લઈ જઈશ તો તે ઊંટના વરઘોડામાં ગધેડાઓ જાનૈયા જેવી સ્થિતિ સાથે ઊંટના સૌંદર્યના ગુણગાન ગધેડાઓ ગાય
અને ગધેડાના ગાયન માધુર્યનું પ્રશંસા ઊંટ કરવી તેના જેવું થશે. પરસ્પર બંને એકબીજાના પ્રશંસાનો પુલ બાંધો તો પણ વાસ્તવિક સ્થિતિ બદલાવાની નથી. તે અલગ જ પરિસ્થિતિ છે. અરુંધતી અને વશિષ્ઠ સંબંધ. મેં શંકર ભટ્ટે ગુરુચરણને પૂછ્યું, ભક્તરાજ ગુરુચરણ, અરુંધતી માતાનો જન્મ ચાંડાળ વંશમાં થયો હતો તેમ મેં જાણ્યું છે. તેનો વિવાહ વશિષ્ઠ ઋષિ જોડે કેવી રીતે સંપન્ન થયો? ગુરુચરણે વિગતવાર ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું. પૂર્વે વશિષ્ઠ ઋષિએ હજારો વર્ષ તપ આચરણ કર્યું. તે સમયે અક્ષમાતા નામની ચંડાળ કન્યાએ તેમની ઉત્તમ સેવા કરી હતી. તેની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે કન્યાએ કહ્યું કે વશિષ્ઠ ઋષિ મારા પતિ થાય તેવી મારી ઈચ્છા છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું, અક્ષમાતા, તું એક ચાંડાળ કન્યા છે. હું આચાર સંપન્ન સત્શીલ બ્રાહ્મણ છું. હું તારો પત્ની તરીકે કેવી રીતે સ્વીકાર કરી શકું? અક્ષમાતાએ કહ્યું, પ્રથમ આપે જ મને વરદાન માંગવા પ્રેરિત કરી અને હવે ઈચ્છિત વર માંગ્યા પછી તમે તમારા વચનોની પૂર્તિ કેમ કરતા નથી? વશિષ્ઠ મુનિએ કહ્યું, હું તારા દેહ પર હું કહું તેમ સંસ્કાર કરવા તારી સંમતિ છે? અક્ષમાતાએ તે માટે હા પાડી. અહીં વશિષ્ઠ ઋષિએ તેમને ભસ્મીભૂત કરી અને ફરીથી જીવંત કરી. આમ તેમણે 7 વખત પુનરાવર્તન કર્યું. 7મા જન્મે તેના ચંડાળ વંશના બધા જ દોષો નષ્ટ થઈ તે અત્યંત પવિત્ર સ્ત્રી થઈ. ત્યારે વશિષ્ઠ ઋષિએ તેની સાથે વિવાહ કર્યો. વશિષ્ઠ ઋષિએ અક્ષમાતાના દેહ પર કરેલા સંસ્કાર કર્મોનો અક્ષમાતાએ કોઈ પણ વિરોધ ન કર્યો. આથી તેનું નામ અરુંધતી, એટલે નહીં, અને રૂંધતી એટલે વિરોધ કરવો પડ્યો. તે નામથી સાધ્વી પ્રસિદ્ધ થયા. આ હકીકત વશિષ્ઠ ગોત્રના નરસિંહ વર્માને શ્રીપાદ પ્રભુએ કહી હતી. શૂદ્ર જાતિમાં જન્મ લીધો હોય તો પણ બ્રાહ્મણના કર્મ કરનાર વ્યક્તિના 7મા જન્મે ઉપનયન સંસ્કાર પછી તે બ્રાહ્મણ પદને પહોંચે છે અને બ્રાહ્મણ કુળમાં સ્વીકાર્ય છે. પુરાતન કાળમાં સમાજના 4 વર્ણોનું વર્ગીકરણ તેમના કર્મ અનુસાર થતું. આ યોજના સમાજની દ્રષ્ટિએ હિતકારક યોજના હતી, પરંતુ સમય જતાં તે વર્ગીકરણ કર્મ આધારિત ન રહેતા જન્મ આધારિત રહેવા લાગ્યું. તે સમયે બ્રાહ્મણ કુળમાં જન્મ લેનારી વ્યક્તિ બ્રાહ્મણના નિત્ય કર્મ ન કરતા વાણિજ્ય વૃત્તિ કરે તો તે વૈશ્ય વર્ણને માટે યોગ્ય ગણાતી. આ જ પ્રમાણે એકાદ ક્ષત્રિય અત્યંત સાત્વિક વૃત્તિનો હોય અને બ્રાહ્મણોના કર્મમાં તેને રસ હોય તો તે બ્રાહ્મણ થઈ શકતો હતો. શ્રી દત્ત ભગવાનમાં વિશ્વાસ રાખનાર સાધકોને તે હંમેશા ઉન્નત સ્થિતિમાં રાખીને તેમની યોગ્યતા પ્રમાણે શિષ્યત્વ આપતા. તેમના ભક્તો કોઈપણ કુળમાં જન્મ્યા હોય અથવા કોઈપણ પરિસ્થિતિમાં હોય, સુખી જીવન માટે આવશ્યક આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય શ્રી દત્ત ભગવાન પોતાના ભક્તોને પ્રદાન કરે જ છે. જન્મ જન્માંતરના કર્મબંધનોને તોડી ભક્તોને ઉન્નત સ્થિતિમાં રાખવા માટે શ્રીપાદ પ્રભુની એ સહજ લીલા હતી. દત્ત ભક્તોને સ્વામીનું અભય વરદાન. અમે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો મહિમા વિશેષ રૂપે સમજી લેવા માટે માંચલ ગામે આવી પહોંચ્યા. માંચલ ગામ દેવતાએ અમને પ્રત્યક્ષ દર્શન આપીને અમને ધન્ય કર્યા. ગ્રામ દેવતાએ પોતાના દિવ્ય હાથથી અમને પ્રસાદ આપ્યો. ગ્રામ દેવતાએ શ્રીપાદ પ્રભુનો મહિમા આ પ્રમાણે કહ્યો. પૂર્વે પ્રહલાદને ગુરુબોધ કરનાર શ્રીપાદ ભૂલોકમાં હાલ શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપમાં અવતર્યા છે. શ્રીપાદ પ્રભુનો સંકલ્પ અકળ હોય છે. આગામી શતાબ્દીમાં પ્રહલાદના સાર્વભૌમ ગુરુનું અવતરણ થશે. આ પ્રદેશ મંત્રાલય નામથી પ્રસિદ્ધ થશે. આમ શ્રીપાદ પ્રભુએ જાતે મને કહ્યું હતું, તમારું સર્વ શુભ મંગળ થાવ. આમ કહેતા ગ્રામ દેવતા પોતાના મૂળ રૂપમાં આવી ગયા. અમે ત્યાંથી પ્રસ્થાન કરતા હતા
તે સમયે કૃષ્ણદાસ નામના એક વેપારી ત્યાં આવ્યા. માંચલ ગ્રામ દેવતાએ તેને પણ પ્રસાદ આપ્યો અને એક ફૂલની માળા આપી. અમે 3 જણ, ગુરુચરણ, કૃષ્ણદાસ અને હું, શંકર ભટ્ટ, કુરુગટ્ટી જવા નીકળ્યા. સર્વદત્ત ભક્તોનું કુળ જાત એક જ હોય છે. તેમને કોઈ જાતિના ભક્તે આપેલો પ્રસાદ ખૂબ જ પ્રેમથી સ્વીકારે છે. અમારી સાથે કૃષ્ણદાસ જોડાયો હોવાથી અમારો ઉત્સાહ બેવડાયો હતો. વાર્તાલાપ કરતા કરતા પ્રસંગાનુસાર કૃષ્ણદાસ બોલ્યા, યજ્ઞાદિ કર્મ માટે આપનારી દક્ષિણાઓ 1,61,100 1,016 હોવી જોઈએ. આ સંખ્યા શ્રીપાદ પ્રભુએ કથન કરેલી 2498 સંખ્યા પ્રમાણે જ છે. પરમાત્મા જે પ્રમાણે જગતનું નિર્માણ થાય છે તે જ પ્રમાણે પિતાથી પુત્ર થાય છે. વરરાજા વિવાહ દરમિયાન હોમમાં અગ્નિદેવતાને પ્રાર્થના કરતા કે હે અગ્નિદેવ, મને આ વધુ પાસેથી 10 પુત્રોની પ્રાપ્તિ થાય. 10 કન્યા પુત્રની પ્રાપ્તિ પછી તેણે પત્નીને માતા સ્વરૂપમાં જોવી તેમ શાસ્ત્ર વચન છે. કૃષ્ણદાસ આગળ કહે છે, પૂર્ણ આ શબ્દનો અર્થ નિર્ગુણ થાય છે, માટે જ તે રુદ્રરૂપ સમજવામાં આવે છે. આ સમસ્ત વિશ્વનો લય થયા પછી બાકી રહે તે શૂન્ય જ હોય છે. તે મહાશૂન્યમાં જ સર્વનો લય થાય છે. વિષ્ણુ સ્વરૂપ એટલે અનંત ધર્મ તત્વ. સૃષ્ટિની સ્થિતિ સ્વભાવ પ્રમાણે અનંત તત્વ આવશ્યક છે. શ્રીપાદ પ્રભુ 16 કલાપૂર્ણ. ગુરુચરણે કહ્યું, હે શંકર ભટ્ટ, કોઈ પણ વસ્તુનું અસંખ્ય ટુકડામાં વિભાજન કરીને તેને નાનામાં નાનો ટુકડો શૂન્ય બરાબર જ હોય છે. આવા અસંખ્ય શૂન્ય એકઠા થાય ત્યારે તે મર્યાદિત આકાર આવે છે. આ જ કારણથી શિવ અને કેશવ અભિન્ન છે. પંચભૂતાત્મક સ્વરૂપથી સૃષ્ટિ એ વિષ્ણુ સ્વરૂપ જ છે. દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનાર વીરભદ્રને વિષ્ણુએ કહ્યું, મૂળ પ્રકૃતિ અને ઈશ્વરના નિર્માણથી પાર્વતી માતા રાક્ષસો સાથે યુદ્ધ કરી દુર્ગા માતા અને કોપાવસ્થાની કાલિકા માતા આ બધા મારા જ સ્વરૂપો છે. શ્રીપાદ પ્રભુને 16 કલા સંપન્ન કહેવાનો આશય આ જ છે. 16 વર્ષની ઉંમર થતાં શ્રીપાદ પ્રભુએ પીઠિકાપુરમ છોડ્યું. તેઓ સ્વયં બ્રહ્મ, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપ હોવાથી તેમને 16 કળાઓથી પરિપૂર્ણ માનવામાં આવે છે. સાવિત્રી કાઠક યજ્ઞનું ફળ એટલે શ્રીપાદ પ્રભુનો અવતાર. સર્વજનોની બુદ્ધિને પ્રેરિત કરનાર અને સર્વમંડળના મધ્યસ્થાને સ્થિત દિવ્ય તેજ એટલે ગાયત્રી માતા અને તેના 24 પ્રતીકો છે. 9 આ સંખ્યા બ્રહ્મ સ્વરૂપનું પ્રતીક છે. 8 એ મહાસ્વરૂપનું દ્યોતક છે. ત્રેતા યુગમાં ભારદ્વાજ ઋષિએ પીઠિકાપુરમમાં સાવિત્રી કાઠક યજ્ઞનું આયોજન કર્યું હતું. તે સમયે ઋષિએ કરેલા ભવિષ્ય કથન અનુસાર પીઠિકાપુરમમાં આજે શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર થયો છે. તેઓ શક્તિ સ્વરૂપ હોઈ અર્ધનારી નટેશ્વર છે. તેઓ તેમની શક્તિથી સાધકની બુદ્ધિ અને પ્રવૃત્તિ ધર્માભિમુખ કરી ધર્મ માર્ગે જીવન વ્યતીત કરવા પ્રેરિત કરે છે. આ તેમના મહાન અવતારનું વિશિષ્ટ તત્વ છે. તેમના બોધપ્રદ વાક્યો અને લીલાઓનું વ્યાકરણ ન સમજાય તેવું છે. તે નૂતન વ્યાકરણના તેઓ સ્વયં કરતા હોવાથી તેને ફક્ત તેઓ જ સમજી શકે છે. મને શંકર ભટ્ટને કૃષ્ણદાસ પાસેથી અનેક વિશેષ માહિતીઓની પ્રાપ્તિ થઈ. તેમાં અનેક નવી વાતો જાણવા મળી. પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વ હોવા છતાં તેઓ અહંકારી હતા તેવા સાધકોને શ્રીપાદ પ્રભુના કૃપા કટાક્ષનો લાભ થતો નહીં. કૃષ્ણદાસે કહ્યું કે શ્રીપાદ પ્રભુએ કીડીથી શરૂ કરીને બ્રહ્મ પર્યંત સર્વત્ર વ્યાપ્ત છે. એક દિવસ નૃસિંહ વર્માના ખેતરમાં શ્રીપાદ શ્રી વલ્લભ અને વર્મા
વિશ્રાંતિ લેતા હતા. તે જ સમય દરમિયાન ત્યાં બે નાગ આવ્યા. શ્રીપદ પ્રભુએ ખૂબ જ કુશળતાથી તે બંને નાગોને મારીને દૂર ફેંકી દીધા. ઋષિ વર્મા ગાઢ નિંદ્રામાં હતા. વર્મા પાસે ખૂબ જ મોટી લાલ કીડીઓ આવી. આવી મોટી કીડીઓ ક્યારે પણ પહેલા જોવામાં આવી ન હતી. કીડીઓના કરડવાથી વર્માની નિંદ્રા ભંગ ન થાય તે આશયથી શ્રીપાદ પ્રભુએ બધી જ કીડીઓને મારી નાખી. મરેલી કીડીઓનો એક નાનકડો ઢગલો ત્યાં થયો હતો. થોડા જ સમયમાં નરસિંહ વર્મા જાગૃત થયા. મરેલી કીડીઓને જોઈને તેમને દયા આવી. તે સમયે શ્રીપાદ પ્રભુએ હાસ્ય કરી ઉદ્ગાર કાઢ્યા, રાજાને તેના સેવકોનું રક્ષણ કરવું પડે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ અદ્ભુત કીડીઓનું નિર્માણ કરનાર એક અદ્ભુત જાદુગર છે. તે જ અરસામાં એક સફેદ રંગની પરંતુ બીજી કરતાં મોટી અને કાંતિમાન કીડી ત્યાં આવી. તે કીડી કીડીઓની રાણી હતી. તેણે મરેલી કીડીઓ ફરતે એક પ્રદક્ષિણા કરી અને આશ્ચર્યકારક ઘટના બની કે જે મૃત્યુ પામેલી બધી જ કીડીઓ જીવંત થઈ અને ત્યાંથી અન્યત્ર જતી રહી. શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કરીને કહ્યું, કીડીઓની રાણીને સંજીવની શક્તિ પ્રાપ્ત હોવાથી તેણે મૃત કીડીઓને જીવંત કરી. આવા પ્રકારની અનેક વિસ્મયકારક બાબતો આ સૃષ્ટિમાં વિદ્યમાન છે. શ્રીપાદ પ્રભુએ વર્માને કહ્યું, તમારી ઈચ્છા હોય તો પ્રતિ ક્ષણે અનેક પ્રકારની વિસ્મયકારક લીલા તમને બતાવીશ. એટલામાં ઋષિ વર્માનું ધ્યાન મૃત પડેલા બે નાગ તરફ ગયું. મૃત નાગને જોઈને વર્મા ચકિત થયા. તે પણ શ્રીપાદ પ્રભુની લીલા છે તેમ જાણ્યું. શ્રીપાદ પ્રભુએ એક નાગના શરીર પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બીજાને પોતાનું ચરણ સ્પર્શ કર્યો. બંને નાગ જીવતા થઈ અને શ્રીપાદ પ્રભુની પ્રદક્ષિણા કરી જતા રહ્યા. તે નાગ શા માટે આવ્યા હતા? શ્રીપાદ પ્રભુએ આમ શાથી કર્યું? આ વિશે શ્રીપાદ પ્રભુને પૂછતા તેઓએ કહ્યું, રાહુ ગ્રહનું બળ ન હોવાથી જીવોને અનેક સંકટોનો સામનો કરવો પડે છે અને જીવ કોઈ બંધનમાં આવી ગયો હોય તેવો અનુભવ થાય છે. આને જ લોકો કાલસર્પ યોગ કહે છે. રાહુ એ સર્વ દેવતાઓનો આદિ દેવતા છે. આ પ્રકારના સહન કરવા પડેલા કષ્ટોનું નિર્મૂલન કેવી રીતે કરવું તે કોઈ જાણતું નથી, પરંતુ હું તે દોષ દૂર કરી જીવોને સુખ સંતોષ મળે તેવી યોજના કરું છું. અમે કુરુગડ્ડી ક્ષેમપૂર્વક આવી પહોંચ્યા. શ્રીપાદ પ્રભુનું મંગળ દર્શન કર્યું. તેમણે અમને હાસ્ય વિલસિત ચહેરે આશીર્વાદ આપ્યા. અધ્યાય સમાપ્ત. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ રાજમ શરણં પ્રબધ્યે.